યુવતી જે વર્ષોથી પોતાના પતિની રાહ જોઈ રહી હતી, જે દરરોજ આશ્રમના દ્વાર પર ઊભી રહે છે અને દૂર સુધી નજર કરે છે, પણ કોઈ આવતું નથી, કોઈ સંદેશ નથી, કોઈ રથ નથી. અને પછી એક દિવસ તે પોતાના પુત્રનો હાથ પકડીને રાજ દરબારમાં પહોંચી જાય છે. જે પુરુષે તેને પત્ની બનવાનું વચન આપ્યું હતું એ જ રાજા આખી સભા સામે કહે છે કે હું આ સ્ત્રીને ઓળખતો પણ નથી. આખી સભા સ્તબ્ધ બની જાય છે. શું રાજા દુષ્યંત ખરેખર શકુંતલાને ભૂલી ગયા હતા, કે પછી સત્તાના ભયે પોતાની પત્નીનો ઇનકાર કરી રહ્યા હતા? અને આ નાનકડો બાળક કોણ હતો? કણવ ઋષિના આશ્રમમાં ઉછરેલી શકુંતલા હવે નાની બાળકી રહી ન હતી. હવે તે યુવતી બની ગઈ હતી. રૂપ, સૌંદર્ય, સંસ્કાર, વિનમ્રતા, જાણે કુદરતે પોતાના દરેક રંગ તેમાં ઉમેરી દીધા હતા. કણવ ઋષિ તેને પોતાની દીકરી કરતા પણ વધારે પ્રેમ કરતા હતા. પણ ઘણી વખત વડીલોને સંતાન મોટા થઈ ગયા તેનું ભાન જ રહેતું નથી. તેમને હજુ પણ એવું લાગે છે કે આ તો આપણું નાનું બાળક જ છે. પરંતુ સમય ક્યારેય કોઈ માટે અટકતો નથી. એક દિવસ હસ્તિનાપુરના પરાક્રમી રાજા એટલે કે દુષ્યંત શિકાર માટે જંગલમાં આવ્યા. એક હરણનો પીછો કરતા કરતા તેઓ કણવ ઋષિના આશ્રમ સુધી પહોંચી ગયા. આશ્રમમાં અદ્ભુત શાંતિ હતી. પક્ષીઓનો કલરવ, વૃક્ષોની છાયા, અને એ જ સમયે દુષ્યંતની નજર એક યુવતી પર પડી. અને એ યુવતી એટલે શકુંતલા. અને શકુંતલાની નજર પણ દુષ્યંત પર પડી. એક ક્ષણ, માત્ર એક ક્ષણ, અને બંનેનું જીવન બદલાઈ ગયું. દુષ્યંત એક રાજા હતા અને શકુંતલા એક આશ્રમ કન્યા. બંને અલગ દુનિયાના માણસો હતા, પણ હૃદય ક્યાં જાતિ પૂછે છે, ક્યાં રાજ્ય પૂછે છે, ક્યાં ધન પૂછે છે. પ્રેમ તો માત્ર એક જ નજર પૂરતો હોય છે. દુષ્યંત હવે વારંવાર આશ્રમમાં આવવા લાગ્યા. બંને વચ્ચે વાતો થવા લાગી અને ધીમે ધીમે આ મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ. એક દિવસ દુષ્યંતે શકુંતલાને કહ્યું, હું તને પ્રેમ કરું છું. શકુંતલાનું હૃદય ધબકવા લાગ્યું. પણ તેની સામે એક પ્રશ્ન હતો કે એ દરમિયાન કણવ ઋષિ આશ્રમમાં ન હતા, એટલે લગ્ન વિધિ શક્ય ન હતી. ત્યારે દુષ્યંતે કહ્યું કે પ્રેમથી થયેલું મિલન પણ લગ્ન જ છે. અને પછી બંને ગાંધર્વ વિવાહ કર્યા, એકબીજાના જીવનસાથી તરીકે સ્વીકાર કર્યો. પણ એ દરમિયાન શકુંતલાએ એક મહત્વની શરત મૂકી કે જો આપણા પુત્રનો જન્મ થાય તો તેને જ યુવરાજ બનાવશો. અને દુષ્યંતે તરત જ આ શરતનો સ્વીકાર કરી લીધો, કારણ કે તે સમયે તેમણે માત્ર પ્રેમ જ દેખાતો હતો. થોડા દિવસો પછી રાજાને પાછા જવું પડ્યું. જતા પહેલા તેમણે કહ્યું કે હું તારા માટે રાજકીય સન્માન સાથે એક રથ મોકલીશ. તું મારી રાણી બનીને મહેલમાં આવશે. શકુંતલાએ વિશ્વાસ કર્યો અને રાજા વિદાય થયા. થોડા સમય પછી કણવ ઋષિ જ્યારે આશ્રમમાં પાછા આવ્યા, તેઓ તરત સમજી ગયા કે કંઈક બદલાઈ ગયું છે. શકુંતલાની આંખોમાં સંકોચ હતો, માથું ઝૂકેલું હતું અને હૃદયમાં ભય હતો. અને પ્રેમથી પૂછતા પૂછતા આખરે શકુંતલાએ બધું જ કહી દીધું, એક પણ શબ્દ છુપાવ્યો નહીં. આવા સમયે ઘણા લોકો ગુસ્સે થઈ જાય, ઘણા લોકો બાળકને ત્યજી દે, ઘણા લોકો અપમાન કરે, પણ કણવ ઋષિએ એવું કંઈ પણ ન કર્યું. તેમણે પોતાની દીકરીને દોષી ઠેરવી નહીં. તેમણે કહ્યું કે જો લગ્ન થયા છે તો હવે તું તેમની પત્ની છે. આમ કહીને તેણે ગાંધર્વ લગ્નનો સ્વીકાર કર્યો. આજ તો સાચા વડીલની મહાનતા છે. હવે શકુંતલા રાહ જોવા લાગી. આજે આવશે, કાલે આવશે, આવતા અઠવાડિયે આવશે, પણ કોઈ આવ્યો નહીં. દિવસો મહિનાઓમાં બદલાયા, પણ રાજાનો કોઈ સંદેશ આવ્યો નહીં. અને થોડા સમય બાદ શકુંતલાએ એક પુત્રને જન્મ આપ્યો. તેનું નામ રાખવામાં આવ્યું ભરત. આ બાળક કોઈ સામાન્ય ન હતો. નાનપણથી જ અસાધારણ શક્તિ ધરાવતો હતો. જંગલના સિંહ અને વાઘ સાથે રમતો હતો. કોઈનો ડર ન હતો, જાણે જન્મથી જ ચક્રવર્તી બનવા આવ્યો હોય. પણ શકુંતલાનું દુઃખ ઓછું થયું નહીં. ભરત મોટો થયો, પણ પતિ આવ્યો નહીં. દરેક સવાર એક આશા લઈને આવતી અને દરેક સાંજ એક નિરાશા આપતી. એક સ્ત્રી માટે પતિનો વિરહ અને પોતાના પુત્ર માટે પિતાની ગેરહાજરી, આ બંને દુઃખ એક સાથે સહન કરવા એ ખૂબ મુશ્કેલ બને છે. આખરે એક દિવસ કણવ ઋષિએ નિર્ણય લીધો કે હવે વધુ રાહ જોવાનો કોઈ અર્થ નથી. શકુંતલાને ભરત અને શિષ્યો સાથે હસ્તિનાપુર મોકલવામાં આવ્યા. શકુંતલાના મનમાં આશા હતી કે આજે બધું સારું થઈ જશે. શકુંતલા રાજ દરબારમાં પહોંચી. દુષ્યંત સિંહાસન પર બેઠા હતા. શકુંતલાએ કહ્યું કે રાજન, હું તમારી પત્ની છું. આ સાંભળતા જ સભામાં શાંતિ છવાઈ ગઈ. અને પછી દુષ્યંતે જે કહ્યું તે સાંભળીને શકુંતલાનું હૃદય તૂટી ગયું. હું આ સ્ત્રીને ઓળખતો પણ નથી. શકુંતલા રડવા લાગી, વિનંતી કરી, યાદ અપાવ્યું, વચનો યાદ કરાવ્યા, પણ રાજા માન્યા જ નહીં. આખી સભા સામે એક સ્ત્રીનું હૃદય તૂટી રહ્યું હતું. અને ત્યારે અચાનક આકાશમાંથી અવાજ આવ્યો. દેવવાણી ગુંજી ઉઠી અને તેમાં સત્ય જાહેર થયો. શકુંતલા સાચી હતી અને ભરત પણ દુષ્યંતનો જ પુત્ર હતો. હવે દુષ્યંતનું અજ્ઞાન દૂર થયું. તેમણે તરત જ શકુંતલાનો સ્વીકાર કર્યો, ભરતને યુવરાજ જાહેર કર્યો અને વર્ષોનું દુઃખ અંતે સમાપ્ત થયું. મિત્રો, આ જ ભરત આગળ જઈને મહાન ચક્રવર્તી બનશે.
છે. એટલો મહાન કે આખું આર્યાવ્રત તેના નામથી ઓળખાશે, એટલે કે ભારત વર્ષ. અને એ જ ભરતના વંશમાંથી એક દિવસ જન્મ લેશે રાજા કુરુ, રાજા શાંતનુ, ભીષ્મ, પાંડવો અને કૌરવો.